સુરતથી સમાચાર કે જ્યાં કતારગામમાં ટ્રાફિક ક્રેનના સ્ટાફની દાદાગીરી સામે આવી, જ્યાં અહીંના બંબાવાડી પાસે ટ્રાફિક પોલીસની કામગીરીથી થઈ ગયો છે વિવાદ। જો કે પીળા પાટાની અંદર જ પાર્ક કરેલી ગાડીને જાણી જોઈને બહાર ખેંચવામાં આવી અને તેને લઈને આ દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। બાદમાં ક્રેનના સ્ટાફે ટુ વ્હીલરને પીળા પાટાની બહાર ખેંચી લીધી હતી। આપને પણ જણાવે કે ઇરાદાપૂર્વક વેપારીનું વાહન ટોઈંગ કરવાનો આરોપ લાગ્યો છે। ઘટનાનું લાઈવ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં આ આખું કારસ્તાન સામે આવી ગયું। પીળા પટ્ટાની અંદર હતી આ ટુ વ્હીલર, પરંતુ તેને પહેલાં બહાર રાખવામાં આવ્યું। ત્યારબાદ થોડા આજુબાજુ આટાફેરા કરીને આખરે આ પીળા પટ્ટાની બહાર ટુ વ્હીલર પડ્યું છે એમ સમજાવીને આખરે તેને ટોઈંગ કરવામાં આવ્યું છે। જોકે આ આખી કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। પાર્ક કરેલી ગાડીને જાણી જોઈને બહાર ખેંચવામાં આવી અને આ રીતે આ કારસ્તાન પાર પાડવામાં આવ્યું, પરંતુ સીસીટીવીમાં આ આખો મામલો પકડાઈ ચૂક્યો છે। ટુ વ્હીલરને પીળા પટ્ટાની બહાર ખેંચીને તેને ટોઈંગ કરવામાં આવ્યું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સાથે બલદેવ સુથાર। બલદેવ, આખરે સીસીટીવીમાં તો આખા મામલાનો પર્દાફાશ થઈ ગયો છે, પણ આ રીતે જાણી જોઈને હેરાનગતિ કરાઈ રહી છે। હવે આ સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા બાદ શું કાર્યવાહી થઈ? જે રીતે સુરતના એક સીસીટીવી જે વાયરલ થયા છે સોશિયલ મીડિયાની અંદર, અને તેને લઈને લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। પણ સીસીટીવી જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે સુરતની અંદર જે ટ્રાફિક પોલીસની સાથે જે ક્રેન જે કામ કરતી હોય છે કે જે રોડ ઉપર પડેલા વાહનોને તેને ઉંચકવાની જે કામગીરી કરવામાં આવતી હોય છે, પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરતના કતારગામ વિસ્તારની અંદર આ જે ઘટના સામે આવી છે કે ટોઈંગ સંચાલકો દ્વારા જે રીતે સોસાયટીની અંદર જે રીતે જે ટુ વ્હીલર પડી હતી, પીળા પટ્ટાની અંદર પડેલી ટુ વ્હીલરને સૌપ્રથમ જે હલાવવામાં આવે છે, થોડી દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ઉંચકવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે અને આખી ગાડી છે તે સોસાયટીની અંદરથી લઈ જવામાં આવે છે। એટલે કેટલી ગંભીર બાબત કહી શકાય તે, જેને લઈને આક્ષેપો થઈ રહ્યા છે અને આખી ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત ટ્રાફિક પોલીસે અલગ અલગ વિસ્તારોની અંદર થતી ટ્રાફિકોની જે કામગીરી કરવામાં હોય છે, અને મહત્વની વસ્તુ એ છે કે રોડ પર અડચણ જે વાહનો પડેલા હોય છે તેમને ટોઈન કરવાના હોય છે, પણ આ જે રીતે સોસાયટીની અંદરથી જે રીતે આખી ગલીમાં આવી અને આ 3 જેટલા ઇસમો જે છે જોઈ શકાય છે કે આ ટુ વ્હીલર ઉચકી જાય છે, એટલે લોકોમાં એક રોષ જોવા મળતો હોય છે। ક્યાંક ને ક્યાંક આ જે પૈસા વસૂલવા માટે આ પ્રયાસ કરાતો હોય તેને લઈને ગંભીર આક્ષેપો છે તે સુરત ટ્રાફિક પોલીસ ઉપર થઈ રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે સોશિયલ મીડિયાની અંદર આ જે સીસીટીવી વાયરલ થયા છે તેને લઈને હવે ટ્રાફિક પોલીસ દ્વારા અને ક્રેન સંચાલકો સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર બલદેવ। તો આખરે આ દ્રશ્યો જ તમામ પોલ ખોલી રહ્યા છે। હવે ટ્રાફિક પોલીસ અને ક્રેન વિભાગ દ્વારા આ મામલે શું લૂલો બચાવ કરવામાં આવે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે।